નમસ્કાર બાળમિત્રો. ધોરણ 5 વિષય ગુજરાતી, જેની અંદર આપણે પાઠ નંબર 9 જોતા હતા, કદર. એ અધૂરો હતો. હવે જ્યાંથી અધૂરો છે ત્યાંથી આપણે આગળ જોઈશું. ચાલો જોઈએ. શડાઈ ખુમારીમાં તરબો રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું, બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. મારું નામ વાલો કેશરીયો, ગામ મારું ગળની, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ, બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. તો આપણે જોઈએ, અહીંયા કેસરિયાએ રાઘોબાની મદદ કરી હતી, બરાબર. અને પછી એ રાઘોબાની મદદ કર્યા પછી પોતાના ગણની ગામ જવા માટે ભેગો થવા જતો હતો. ત્યાં રાઘોબાએ શું પૂછ્યું? નામ. બરાબર. રાઘોબાએ વાલા કેશરિયાને પૂછ્યું કે તમારું નામ તો કહેતા જાઓ, બરાબર, નામ થામ તો આપતા જાઓ. ત્યારે લાચાર બનેલા વાલા કેશરિયાએ બે બોલ કીધા કે મારું નામ છે વાલો કેશરિયો અને મારું ગામ ગળની છે, અમરેલીમાં પરગણાનું, લ્યો રામે રામ કરીને એ ત્યાંથી ગળની ગામ જવા માટે ઘોડાને હાંકી કાઢે છે. આ વાટ ઉપર દોઢ ડાયકો ગઠોલિયા ખાઈ ગયો. આ વાટને દોઢ ડાયકો થઈ ગયો. ગળની ગામ માટે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ઢણમાં જઈ રહ્યા છે. તો આપણે જોઈએ તો આ વાટને થયાનો દોઢેક દાયકો થઈ ગયો છે. હવે અહીંયા સવારનું વર્ણન છે. ગળની ગામ માટે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે, એટલે કે સવાર પડી છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. સવાર પડી એટલા માટે સવારમાં મંદિરોમાં પૂજાપાઠ થાય એટલા માટે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ઢણમાં જઈ રહ્યા છે. ઢણ એટલે કે ગાયોનું ટોળું, અને ખીલેથી દોરો છૂટીને ગાયોના ટોળાની અંદર એ ઢણમાં જઈ રહ્યા છે, એટલે કે તોરાની અંદર જઈ રહ્યા છે. હવે આગળ જોઈશું. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી જંજારીઓ ઝૂલતી આવે છે. મોં પર પંડ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખોમાં રટાસ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. તો અહીંયા આપણે જોઈએ તો રાજના જે સિપાઈ છે એના પહેરવેશ કેવો છે એનું વર્ણન કરવામાં આવેલું છે. તો આપણે જોઈએ તો એનો પહેરવેશ જોઈએ તો બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયા. સવારના સમયે જ્યારે મંદિરમાં મંત્રોચ્ચાર ચાલતા હતા એવા સમયે ગળની ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયા. એમનો પોશાક કેવો હતો તે જોઈએ. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી જંજારીઓ ઝૂલતી આવે છે, અને દરેક સિપાહીના ખભા ઉપર જામનગરી જંજારીઓ એટલે બંદૂક ઝૂલતી આવે છે. મોં ઉપર પંટ કાપ્યાની ઢૂળની જણ ઉડેલી છે. જણ એટલે ઝીણી રજકણ. લાંબો પંટ કાપ્યો હશે ઘોડા ઉપર, અમરેલીથી છેક આપણે ગળની ગામ સુધીનો પંટ કાપ્યો. એના માટે જેમ જેમ ઘોડા દોડતા જાય એમ રસ્તાની ધૂળ ઉડતી જાય, જણ, બરાબર. અને આંખોમાં પણ રટાસ ફૂટેલી છે, અને એના કારણે આંખો પણ લાલચોળ થઈ ગઈ છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે, અને માથા ઉપર જે સોફા પહેર્યા છે એ પણ પવનમાં ફગફગી રહ્યા છે. હવે આગળ જોઈએ. અંધારિયા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભારે માણસો હેપટાઈ ગયા, અને અંધારિયા, બરાબર, અંધારિયા એકદમ જ રાજના સિપાહીઓ ગળની ગામમાં આવ્યા
એ જોઈને બધા માણસો હેપટાઈ ગયા એટલે કે ડરી ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું કે વાલો કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? એક જણાએ કીધું, બાપુ આઠમના બારનું ખોડું કળાય એનું. એક જણાએ વાલા કેસરિયાનું ઘર બતાવ્યું કે બાપુ આઠમના બારનું ખોડું કળાય એનું. બાર એટલે દિશા અને કળાવું એટલે દેખાવું. ચલો આગળ જોઈએ. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની દેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી, વાલા કેસરિયા. બરાબર, આંખના પલકારામાં જ ઘોડાઓ વાલાના ઘર આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી, વાલા કેસરિયા એટલે કે બૂમ પાડી. ડીઉગ્યામાં અજાણ્યો સાદ સંભળાયો, પણ દાટણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. એ સમયે જ્યારે સિપાહીઓ વાલા કેસરિયાના ઘરે સવારના સમયે આવ્યા હતા ત્યારે વાલો કેસરિયો પૂજાપાઠ કરતો હતો. એટલા માટે એમની બૂમ સાંભળવા છતાં તે બહાર આવ્યો નહીં. એટલા માટે સિપાહીએ પાછો બોલ એટલે કે બૂમ પાડી, વાલા ઘર મેં હે? બીજા સાડે પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આવી જરા વિચારમાં પડી ગયા. 60 પેઢીમાં એ રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? તો વાડામાં વાસિંદુ કરતા હતા કેસરિયાના ઘરવાળા એ બહાર આવ્યા અને બોલ્યા, છે તો વાલો કેસરિયો ઘરમાં જ, પણ સિપાહીઓને જોઈને આઈ જરા ચિંતામાં પડી ગયા છે, કેમ કે અમારી 7 પેઢી વીતી ગઈ, પરંતુ અત્યાર સુધી કોઈ રાજના સિપાહી આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ચલો આગળ જોઈએ. ક્યું બોલાતા નહીં? ક્યું બોલતા નથી? બરાબર, તો એમાંથી સિપાહી બોલે છે કે ક્યું બોલતા નહીં? વાલાની મારા પૂરી થઈ ગઈ, ઉઠીને ડેલીએ આવ્યો અને પછી એના પૂજાપાઠ એની મારા પૂરી થઈ, એટલા માટે ઉઠીને પછી એ ડેલીએ આવ્યો એટલે કે ડેલીએ દરવાજા પાસે આવ્યો. આવો બાપ આવો, તું મેરા નામ વાલા કેસરિયા. અને પછી કહેવા લાગ્યો, આવો બાપ આવો. સિપાહી બોલ્યો, તું મેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. અને કેસરિયો બોલ્યો, હા બાપ, હું જ વાલો केसरियो, तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है. सिपाही कीधु कि तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है. मने वालो केसरियो कहवा लाग्यो, मने? भाई सिपाही बोलियो, तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजर करो. फरमान एटले आदेश, हुकम. अरे बाप का भूल ठट्टी लागे छे, हूँ तो घोड़ानो सोडागर. સુબો મને ટેડાવે એ માન્યામાં જ નથી આવતું. મેં કાંઈ રાજનો ગણો કર્યો નથી. ગણો એટલે ગુણો. વાલો કેસરીઓ કહે છે ક્યાંક ભૂલ થાય એવું લાગે છે. ઘોડાનો સોદાગર સુબો મને ટેડાવે એ મારા માન્યામાં આવતું નથી. મેં કંઈ રાજનો ગુનો કર્યો નથી. ફરમાન હે ચલો. સિપાહી બોલ્યો કે ફરમાન હે ચલો. સિપાહીની આંખ કરડી થઈ અને સિપાહીની આંખ કરડી થઈ. આંખ કરડી થઈ એની નીચે અંડરલાઈન કરો. મુહાવરો છે આંખ કરડી થવી એટલે ગુસ્સાથી લાલ થઈ જવી આંખ. હાલો બાપ, કાંઈ રાજના ટેડાને પાછું થોડું ઠેલાશે? વાલો કેસરીઓ બોલ્યો, હાલો બાપ, કઈ રાજના ટેડાને પાછું થોડું ઠેલાશે? વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. વાલાએ કસવાળું કેડિયું પોતાના
માથા ઉપર પહેર્યું. કસવાળું કે સોરી વાલાએ કસવાળું કેડિયું પહેર્યું. કેડિયું એટલે આપણે જેને શર્ટ પહેરીએ છીએ એની જગ્યાએ એને કેડિયું, કસવાળું કેડિયું એટલે કે બટનને બદલે વપરાતી દોરીવાળું અંગળખું પહેર્યું. માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. અને પછી માથા ઉપર પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો એટલે ઘોડા ઉપર બેઠો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. અને જતા જતા તે પોતાની માતાને આઈને કહેતો ગયો કે હું પાછો સાંજે ઘરે આવીશ, તમે કંઈ ઉપાધિ કરતા નહીં. ઉપાધિ એટલે ચિંતા. ચલો આગળ જોઈએ. જગદંબા તમારી ભેર કરે. જગદંબા તમારી ભેર કરે એવું કહેતો ગયો. ભેર એટલે મદદ, સહાય. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂંગ્યા. અને પછી બપોર થઈ એ બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂંગ્યા. સુબ એટલે શું? પ્રાંતનો સરદાર. બરાબર, સુબો એટલે પ્રાંતનો સરદાર, એને આપણે સુબો કહેવાય. તો સુબાની કચેરીમાં આવી પૂંગ્યા એટલે કે આવી પહોંચ્યા. કાગડોરે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. કાગડોરે એટલે કાગડાની જેમ રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી એટલે કે જો પગથિયા ચડ્યો એવા એ વાલા તરફ દોડ્યા. આવો આવો કેશરિયા બોલતા બાઠ ભરી દીધી. વાલા કેશરીયો ઘડીક વાર મૂંઝાણો. આટે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડક ગાડી માથે બેસાડી સુબો બોલ્યો. આવો આવો કેશરિયા એમ કહેતા કહેતા એ સુબો છે. રાઘોબા એ બોલતા જ બાટ ભરી દીધી. રાઘોબાએ તરત જ વાલા કેશરિયાને ભેટી પડ્યા. ને વાલો કેશરિયો ઘડીક વાર મૂંઝવણમાં પડી ગયો કે આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું, મજાક કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડક ગાડી માથે બેસાડી સુબો બોલ્યો. અને પછી રાઘોબાએ વાલા કેશરિયાનું બાવડું પકડ્યું અને પડખો પડક ગાડી ઉપર બેસાડ્યો. અને પછી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? બરાબર, સુબો બોલ્યો કે કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. વાલા કેસરિયાના મનમાં થયું કે સુબાના મનમાં કંઈક ગેરસમજણ થતી લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કેશરિયો કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો. તારીફ એટલે પ્રશંસા. તારીફની નીચે અંડરલાઈન કરો. હવે આગળ જોઈએ. વાલા કેશરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાસની છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો, હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું. બોલ તારી શી કદર કરું? વાલા કેશરિયાને કહેવા લાગ્યા કે વાલા કેશરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાસની છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો, હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું. બોલ તારી શી કદર કરું? જે રાઘોબાની મદદ વાલા કેશરિયાએ કરી હતી એના બદલામાં એ સુબો બન્યા પછી રાઘોબા એનું ઋણ ચૂકવવા માંગે છે, એટલા માટે એની કદર કરવા માંગે છે. ચલો હવે આગળ જોઈએ. મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. વાલો કેશરિયો કહેવા લાગ્યો કે મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફત્ય કહે.
માંગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અને પછી રાઘોબા જે સુબા બન્યા હતા અમરેલીના, એ કેસરિયાને કહેવા લાગ્યા, અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને હત્યા કરે. માંગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. પડ્યો બોલ ઝીલાય છે એની નીચે અંડરલાઈન કરો. પડ્યો બોલ ઝીલાય એટલે જે માંગે તે હાજર થાય, જે હુકમ કરે તે હાજર થઈ જાય. બરાબર, પડ્યો બોલ ઝીલવો એટલે કે જે હુકમ સુબો કરે એ આજ્ઞાનું પાલન તરત જ થઈ જાય છે. એટલે કે પડ્યો બોલ ઝીલવો એટલે કે આજ્ઞાનું પાલન કરવું. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભના ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એલા તાંબાનું પતરું લાવો. રાઘોબાએ બૂમ પાડી, એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણું, ગાયકવાડ તાંબાનું ગળની ગામ વાલા કેસરિયાને યાવત ચંદ્રા દીવા કળો બક્ષિસ. તિથિ તારીખને રાજની મોહર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગળની પૂંગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગળની ગામમાં વસે છે. પછી સુબાએ પતરું મંગાવ્યું તાંબાનું અને કચેરીના કબાટમાંથી તરત જ તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો, એમાં દસ્તાવેજ, લેખ એટલે દસ્તાવેજ મંડાણો. ગાયકવાડ તાંબાનું ગળની ગામ વાલા કેસરિયાને યાવત ચંદ્રા દીવા કરો બક્ષિસ. યાવત ચંદ્રા દીવા કરો બક્ષિસની નીચે અંડરલાઈન કરો, સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી. તિથિ તારીખને રાજની મોહર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગળની પુગાડો. માન મર્તબાની નીચે અંડરલાઈન કરો. માન મર્તબા એટલે માન મોભો સાથે ગળની ગામ પહોંચાડો. પુંગાડો એટલે પહોંચાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગળની ગામમાં વસે છે. બરાબર, અહીંયા આપણે જોઈએ આ પાઠની અંદર તો વાલો કેસરિયો એક ઘોડાનો સોદાગર હોય છે. બરાબર, ઘોડા લેવા અને વેચવાનો ધંધો કરતો હોય છે અને તે પછી ઘોડાઓ વેચવા માટે વડોદરા નીકળે છે. પરંતુ ત્યાં એની ઘોડાની કિંમત સાંભળીને એક પણ ઘોડો વેચાતો નથી. એટલે પછી તે નિરાશ થઈને પાછો ગળની ગામ આવવા માટે નીકળે છે. ત્યારે રસ્તામાં એ ઘરની જે સાધન સામગ્રી છે એ રસ્તા ઉપર રખડતી પડેલી જોવે છે અને એક બાળકને રડતા જોવે છે. પછી તે બાળકને રડતા શાંત કરે છે અને પછી પેલા જે લેણદાર હોય છે એમને પોતાની વાટ ખર્ચીના જે રૂપિયા હોય છે, 1000 લઈ ગયો હતો, એમાંથી જે 500 બચ્યા હતા એ 500 રૂપિયા કાઢીને આપીને રાઘોબાની મદદ કરે છે અને પછી પોતાના ઘરની ગામ ભેગો થાય છે અને આ વાતને દોઢેક દાયકો થઈ જાય છે. પછી તે અમરેલીનો રાઘોબા છે તે અમરેલીના સુબા બને છે અને પછી પોતાની જેમ ભૂતકાળમાં 1.5 દાયકા પહેલાં મદદ કરી હતી એના ફળ સ્વરૂપ વાલા કેસરિયાને કદર કરવા માંગે છે અને કદરના સ્વરૂપ એ કંઈક ભેટ આપવા માંગે છે. અને પછી તે વાલા કેસરિયાને તાત્કાલિક હાજર કરવા માટે સિપાહીઓને ફરમાન કરે છે અને સિપાહીઓ ગળની ગામ જાય છે અને વાલા કેસરિયાને રાઘોબાના દરબારમાં લઈ આવે છે અને રાઘોબા પોતાને જે મદદ કરી હતી એ જણાવે છે અને એના ફળ સ્વરૂપ એની કદર કરવા માંગે છે. એટલા માટે કંઈક ઇનામ આપવા માંગે છે અને તે વાલા કેસરિયાને કહે છે કે બોલ, તારે જે જોઈતું હોય તે આપવા હું તૈયાર છું. પરંતુ કેસરિયો કંઈ બોલતો નથી. પરંતુ શુબો કેસરિયાની કદર રૂપે એને ગળની ગામ લખી આપે છે. બરાબર, હવે જોઈએ શબ્દ સમજૂતી. કુંજાર એટલે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. રૂડપ એટલે સુંદરતા.
ઓલડોલ, ઓલડોલ એટલે દિલાવર. વાંસની એટલે સિક્કા સાચવવા રાખવાની પટ્ટા જેવી કોથળી. ખપટો એટલે વેચાતો. વાર ખળથી, મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. વાર ખર્ચથી એટલે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. જાતવંત એટલે ઊંચી ખાનદાન ઓલાદનું. વેગરું, વેગરું એટલે જુદું અથવા તો અલગ. પાણીપંથા, પાણીપંથા એટલે પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડા. રાંગવાળી એટલે કે સવારી કરી. ખોરાકી, ખોરાકી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ. ફિરસ્તો, ફિરસ્તો એટલે દેવદૂત પેગમ્બર. જંજારિયું, જંજારિયું એટલે બંદૂક. જોગાણ, જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ, ખાણ. ભલી ભાટીએ એટલે સારી રીતે. પોકાસા એટલે રાડ અથવા તો બૂમ. ટાપ, ટાપ એટલે ફોજ. મસ, મસ એટલે લાચારી. ખેંચ, ખેંચ એટલે ખભે નાખવાનું વસ્ત્ર. વાદ, વાદ એટલે ચામડાની દોરી. ઢણ, ઢણ એટલે ટોળું, ગાયોનું ટોળું. જણ, જણ એટલે જીની રચકણ. સાફો, સાફો એટલે ફેટો. બાર, બાર એટલે દિશા. કરાવું, કરાવું એટલે દેખાવું. વાસિંદુ, વાસિંદુ એટલે ઢોરના સાણ સાથેનો કચરો. ફરમાન, ફરમાન એટલે આદેશ અથવા તો હુકમ. ગણો, ગણો, ગણો એટલે ગુનો અથવા તો વાંક. ભેર, ભેર એટલે મદદ અથવા સહાય. કસવારું કેડિયું, કસવારું કેડિયું એટલે બટનને બદલે વપરાતી દોરીવાળું અંગળખું. ઉપાધિ, ઉપાધિ એટલે ચિંતા. તારીફ, તારીફ એટલે વખાણ અથવા તો પ્રશંસા. સુબો, સુબો એટલે ઇલાકા કે પ્રાંતનો સુબેદાર. લેખ, કરાર અથવા તો દસ્તાવેજ. યાવત ચંદ્ર દીવા કળો એટલે કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી. બક્ષિસ, બક્ષિસ એટલે ભેટ. માન મર્તબો, માન મર્તબો એટલે માન અને મોભો. માન મોભો, બરાબર. હવે રૂઢિપ્રયોગો જોઈએ. ઉડીને આંખે વરગવું એનો અર્થ શું થાય? તરત જ ધ્યાન ઉપર આવવું. મીટ માંડવી એનો અર્થ થશે નજર સ્થિર કરી જોઈ રહેવું. મન થરવું એનો અર્થ થશે સંતોષ થવો અથવા ગમી જવું. રામ રામ કરવા એનો અર્થ થશે વિદાય લેવી. કાન સોરીને દાઢીએ ચડાવવું એનો અર્થ થશે સતર્ક થઈ જવું. ઘોડાને ઘેર હોવું એનો અર્થ થશે ખૂબ નજીક હોવું. મન ઉઠી જવું એનો અર્થ થશે અભાવ આવવો અથવા તો રસ ન રહેવો. નજર ધ્રોબવી એનો અર્થ થશે નજરથી નજર મેળવવી. મિજાજ ટરડાવો એનો અર્થ થશે અભિમાન થવું. ફાટી આંખે જોઈ રહ્યું એનો અર્થ થશે અચંબા કે વિસ્મય સાથે જોવું. આંખ કરડી થવી એનો અર્થ થશે ગુસ્સાથી આંખ લાલ થવી. પડ્યો બોલ ઝીલવો એનો અર્થ થશે આજ્ઞાનું પાલન કરવું. માથે ચારેય હાથ હોવા એનો અર્થ થશે રહેમ દ્રષ્ટિ હોવી. બરાબર. આ તમારે રૂઢિપ્રયોગો અને શબ્દાર્થ વ્યવસ્થિત અને સુંદર અક્ષરે નોટબુકમાં લખવાના રહેશે. બરાબર. હવે બીજું ભાષા સજ્જતા. નીચેના વાક્યો વાંચો. નંબર 1, એની રૂડપ ઉડીને આંખે વર્ગે એવી. નંબર 2, વડોદરાને વેગરું મૂકવા પગ ઉપાડ્યા. નંબર 3, જગદંબા તમારી ભેર કરે. આ વાક્યમાંના રૂડપ, વેગરું, ભેર વગેરે શબ્દો લોકબોલીના છે. લોકબોલીના આ શબ્દોને તરપડા શબ્દો કહેવાય. આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખો. આ રૂડપ, વેગરું, ભેર એ બધા શબ્દો લોકબોલીમાં વપરાય એવા તરપડા શબ્દો છે. બરાબર. આ બધા કેવા છે? તરપડા શબ્દો છે. બીજા કેટલાય ભાષા પ્રયોગો નોંધો. નંબર 1, ગળની ગામ તો ખોબા જેવડું. નંબર 2, જાયડી ખજૂરની પેશી જેવો વાણ. નંબર 3, મુરાના પટીકા જેવા 500 રૂપિયા. બરાબર. અહીંયા આપણે જોઈએ તો તરપડા શબ્દોનો પ્રયોગ આ પાઠની અંદર ઘણો બધો થયો છે. એટલે તમારે તરપડા શબ્દો, અન્ય તરપડા શબ્દો શોધીને લખવાના રહેશે. અહીંયા આપણે અટકીએ છીએ અને એનું સ્વાધ્યાય બીજા વિડીયોમાં આપણે જોઈશું. ત્યાં સુધી આજે આપણે જે કદર પાઠ પૂર્ણ કર્યો એ કદર પાઠ પૂરેપૂરો તમારે ધ્યાન આપીને વાંચવાનો છે અને ત્યાર પછી એના શબ્દાર્થ લખવાના છે, રૂઢિપ્રયોગો લખવાના છે અને ભાષા સજ્જતા સુંદર અક્ષરે લખવાની રહેશે.